હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ પ્રક્રિયાના સ્વાધ્યાય એકના સમ નંબર 2 અને 3 એવું સોલ્વ કરી ગયા હતા. પણ સમ નંબર 3 છે, સોરી 3 અને 4, પણ ફોર્થ નંબરનો જે સમ છે એમાં આપણે લોકોએ ક્વેશ્ચન એવો આપેલો છે કે સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો છે સમકક્ષ છે. એનો મતલબ કે ચારે ચાર શરત છે એકબીજા સાથે કંઈક કનેક્ટેડ છે. રેડી? તો એમાં આપણે પહેલામાંથી બીજું પ્રૂવ કરી ગયા હતા ને એ પણ ડબલ ઇમ્પ્લાઇઝ પ્રૂવ કર્યું હતું કે બેય સાચું છે. જો પેલું હોય તો બીજું સાચું છે, બીજું હોય તો પેલું સાચું છે. રેડી? હવે આપણે પ્રૂવ કરવાનું છે પહેલામાંથી ત્રીજું, ત્રીજામાંથી પેલું, એવી જ રીતના પહેલામાંથી ચોથું અને ચોથામાંથી પેલું. તમને ટેક્સ્ટબુકમાં એવો ક્વેશ્ચન આપેલો છે કે 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4, પણ બધી વસ્તુ એક જ થાય. તમે 2 માંથી 3 પ્રૂવ કરો, વાત સાચી, પણ આ બીજું જે ક્યારે સાચું બન્યું હતું તો કે પેલું સાચું હતું ત્યારે. એટલે હું પહેલામાંથી ત્રીજું સાબિત કરું કે બીજામાંથી ત્રીજું સાબિત કરું, બે સરખું જ છે. કારણ કે બીજું જે ડાયરેક્ટ તો સાચું નથી ને, કોઈ પણ ગણ માટે રાઈટ નથી કે a - b = 5. આ ક્યારે સાચું હતું તો કે આ બધાયનું મૂળ આવડવા છે કે જો a છે એ b નો ઉપગણ હોય ને તો જ આ બધી શરત છે એનું સમાધાન થાય. એટલે હું શું પ્રૂવ કરીશ કે પેલું હોય તો ત્રીજું સાચું છે, ત્રીજું હોય તો પેલું સાચું છે. રેડી? અને બીજું એક તમને હોમવર્ક પણ આપેલું હતું, પણ એ સાવ ઇઝી ક્વેશ્ચન છે એટલે એનું કંઈ સોલ્વ કરાવતું નથી. જો કોઈને ન આવડ્યું હોય તો મને પર્સનલમાં મેસેજ કરી દેજો. એક દાખલો તો એમાં મેં એક બાજુનો ઉપગણ સાબિત કરી દીધો હતો, પછી રાઈટ હેન્ડ સાઈડ છે LHSનો ઉપગણ જેવું તમારે સાબિત કરવાનું હતું, એવું મેં હોમવર્ક આપેલું હતું. ક્વેશ્ચન કંઈક આવો હતો કે a યોગ b બરાબર h/c હોય તો સાબિત કરો કે b બરાબર c. એવો ક્વેશ્ચન હતો. એમાં મેં b ઉપગણ c સાબિત કરી દીધો હતો, c ઉપગણ b તમારે સાબિત કરવાનો હતો. રેડી? ઘણા બધા સ્ટુડન્ટ્સના આન્સર આવી ગયા છે, સાચું છે. તેમ છતાં પણ જો કોઈને હજી ન સમજાણું તો મને કહી શકો છો. તો ચાલો પ્રૂવ કરીએ પહેલામાંથી ત્રીજું. તો ચાલો તમે કન્ટિન્યુ જ રાખજો એ ક્વેશ્ચનને. પહેલા હું અહીં લખું છું કે 1 ઇમ્પ્લાઇઝ 3 સાબિત કરવાનું છે. એકમાંથી ત્રીજું આપણે સાબિત કરવું છે. જો તો સાબિત મારે આવડું કરવું છે કે a યોગ b બરાબર b, a યોગ b બરાબર b મારે સાબિત કરવું છે. એનો મતલબ કે બે ગણને મારે સમાન સાબિત કરવા છે. તો હું એવું સાબિત કરી દઉં કે ડાબી સાઈડ છે જમણી સાઈડનો ઉપગણ છે, જમણી સાઈડ છે ડાબી સાઈડનો ઉપગણ છે. ક્લિયર? તો હવે સમજજો. આપણે જાણીએ છીએ કે શું આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગણ b હોય ને, b ઈ a યોગ b નો તો ઉપગણ હોય જ. હવે વેન આકૃતિ ડ્રો કરતો નથી, આવું ઘણી બધી વખત આપણે કરી ગયા છીએ. કોઈ બે ગણનો તમે યોગ ગણ લીધો તો એ બંને ગણ એટલે કે a અને b બેય ગણ છે ને યોગ ગણનો તો ઉપગણ હોય જ. કારણ કે યોગ ગણ એટલે a અને b ને તમે આખાઈને ભેગું કરો છે, બેય સર્કલ જે ભેગા થાય આખે આખું શું કહેવાય? a યોગ b. તો ગણ a ઈ પણ a યોગ b નો ઉપગણ છે અને ગણ b ઈ પણ a યોગ b નો ઉપગણ થાય અને થાય. તો મેં જમણી સાઈડ છે ડાબી સાઈડનો ઉપગણ જેવું લખી નાખ્યું. આને કીધું પરિણામ નંબર 1. ચાલો હવે ડાબામાંથી જમણું સાબિત કરવાનું છે. એટલે કે જો ડાબી સાઈડ છે જમણી સાઈડનો ઉપગણ જેવું સાબિત કરવું છે મારે. ક્લિયર છે? ચાલો તો કે હવે for every x if x belongs to a યોગ b. હવે મારે એવું સાબિત કરવું છે કે a યોગ b એ b નો ઉપગણ છે. તો હું શું સાબિત કરીશ કે a યોગ b માં જેટલા ઘટક x છે બધા x છે કેમાં હશે? ગણ b માં. તો તમે કહી શકો એવું. રેડી? તો ચાલો બધા x માટે x છે જો a યોગ b નો સભ્ય હોય, that implies x છે a યોગ b માં, જેનો મતલબ શું થયો કે x belongs to a અથવા તો x belongs to b. હવે અહીંયા બે કેસ પડે, કાં તો x છે એનો સભ્ય હશે અથવા તો b નો સભ્ય હશે. તો હવે આપણે કેસ 1 ડિસ્કસ કરીએ. જો x belongs to a હોય તો ચાલો તો હવે થાશે એવું. ફરી બાજુ પહેલેથી સ્ટાર્ટ કરીએ કે for every x if x belongs to a યોગ b that implies x belongs to a. હવે પાછું અથવાડો એ ન લખો ને, કારણ કે મેં કેસ જ આવડો લીધો છે.
x બિલોંગ્સ ટુ a વાળો. રેડી? તો હવે જો કે x એ a યોગ b માં છે તો એ જ x એનો પણ સભ્ય હશે. હવેનું સ્ટેપ મેઇન છે. જો x એનો સભ્ય હોય ને તો x b નો પણ સભ્ય થાય, કારણ કે a ઉપગણ b છે. આપણે પહેલામાંથી ત્રીજું સાબિત કરીએ જેનો મતલબ શું થયો કે તમે માની લ્યો છો કે પેલું જે સાચું છે. પેલું શું છે? એ ઉપગણ બી છે. એ તમે ધારી લ્યો છો કે જો એ બી નો ઉપગણ હોય તો આવડું આ સાચું છે. એટલે એ તમે એક્સેપ્ટ જ કરો છો કે એ બી નો ઉપગણ છે. તો એના જેટલા સભ્ય એક્સ હશે બધા એક્સ કોના સભ્ય હશે? બી ના. તો આમ જો તમે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું કે એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી, ઈ જ એક્સ છે કોના સભ્ય છે? બી ના. તો આમ શું કહી શકાય? આમ એ યોગ બી ઉપગણ બી. હવે જો અહીંયા બીજો કેસ લેવાનું જ નથી. બીજો કેસ પોતે એમ કે છે કે x બિલોંગ્સ ટુ b. તો તમારું સ્ટાર્ટિંગ આવું છે કે x એ a યોગ b નો સભ્ય છે. તમારો એન્ડ અહીંયા થશે કે x એ b નો સભ્ય છે. એટલે લખવું હોય તો લખી શકાય કે કેસ 2 x બિલોંગ્સ ટુ b. પણ કઈ મતલબ જ નથી. તમારે જે સાબિત કરવાનો તમારો જો એન્ડ હોય એ જ અહીંયા એન્ડ લખેલો છે x બિલોંગ્સ ટુ b. આ કેસ મારે શું કામ લેવો પડ્યો હતો? કારણ કે અહીંયા તો x એનો સભ્ય હતો. જો આ રહ્યું x એનો સભ્ય છે. એના ઉપર તમે કહી દીધું કે x એ b નો સભ્ય છે. ક્લિયર? તો ચાલો આને કહી દો પરિણામ નંબર 2. તો આવડું આ પરિણામ નંબર 1 એમ કે છે કે જમણી સાઈડ છે ડાબી સાઈડ નો ઉપગણ છે આર્યુ. પરિણામ નંબર 2 એમ કે છે કે a યોગ b છે b નો ઉપગણ છે. તો આમ 1 અને 2 પરથી શું કહી શકાય કે આમ પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે a યોગ b બરાબર b. આને કહી દો પરિણામ નંબર 3. આ હજી મેં આવડું જ સાબિત કર્યું છે કે પહેલામાંથી ત્રીજું. હવે અમારે ઊંધું સાબિત કરવાનું છે. ત્રીજામાંથી પહેલું. શું સાબિત કરવાનું છે? ત્રીજામાંથી પહેલું. તો ચાલો હવે એ પણ આપણે લખી નાખીએ કે 3 implies 1 સાબિત કરવાનો છે. ઓકે? તો જુઓ હવે એ પણ સાબિત કરી દઈએ આપણે. 3 implies 1 સાબિત કરવું છે ને. ચાલો તો ત્રીજું છે એને તમારે એક્સેપ્ટ કરવું પડશે કે a યોગ b બરાબર b છે. હવે થોડુંક વિચારો કે મારે આવડું આ સાબિત કરવાનું છે કે ત્રીજામાંથી પહેલું, એટલે ત્રીજું છે એને એક્સેપ્ટ કરવાનું છે ને પહેલું છે એને સાબિત કરવાનું છે. કારણ કે ઇમ્પ્લાઇઝ છે એનો મતલબ થાય જો અને તો. આ ઇમ્પ્લાઇઝ પહેલાનું હોય જો હોય અને ઇમ્પ્લાઇઝ પછીનું હોય તો હોય. કે જો ત્રીજું સાચું તો પહેલું સાચું. એટલે તો પછીનું જે હોય ને એને મારે પ્રૂવ કરવાનું છે. એટલે મારે સાબિત એવું કરવું છે અલ્ટિમેટલી કે એ બી નો ઉપગણ છે. તમારું સ્ટાર્ટિંગ શું કરવાનું હોય કે ગણ એની અંદર જેટલા પણ એક્સ છે બધા એક્સ કોના સભ્ય હોવો જોઈએ? ગણ બી ના. તો ચલો એવી રીતના સ્ટાર્ટ કરું છું હું કે ફોર એવરી x બિલોંગ્સ ટુ a. હવે જુઓ x એમાં હોય ને તો x એ અને b ના યોગગણમાં પણ હોય જ. હવે આ વખતે વધારે ડેપ્થમાં નથી જતો, તમને ખબર જ છે કે એમાં હોય તો યોગગણમાં તો હોય જ. હવે પછી અહીંયા b સાથે યોગગણ કરું, c સાથે કરું, d સાથે કરું, ગમે તે ગણ સાથે કરું, યોગગણ કરું એટલે એમાં એ સભ્ય હોય. રેડી? પાછો a સાથેનો યોગગણ હોવો જોઈએ. ગમે એ ન લેતા કે c યોગ d, એમ ન હોય. x એનો સભ્ય છે તો a અને b ના યોગગણમાં હોય જ x. કારણ કે યોગગણ એટલે બધાય ઘટક આવી જાય, એના અને b ના બધાયના. હવે જો તમે શું એક્સેપ્ટ કર્યું હતું કે ત્રીજું સાચું છે, તો હવે જરાક ત્રીજું રિઝલ્ટ શું છે એના ઉપર જોવો તો જરાક નજર કરો તો કે સર ત્રીજું રિઝલ્ટ એમ કે છે કે a યોગ b બરાબર b. તો આ a યોગ b ની જગ્યાએ હું શું લખ નાખું? b. કારણ કે લખું છું કે a યોગ b બરાબર b છે. બસ તો સાબિત થઈ ગયું. x એનો સભ્ય છે તો x એ b નો સભ્ય છે. તો આમ a ઉપગણ b. આને કીધું પરિણામ નંબર 4. તેથી પરિણામ 3 અને 4 પરથી
કહી શકાય કે જો મેં બે સાબિત કરી દીધું. ઓકે, ચાલો પરિણામની કંઈ લખવાની જરૂર નથી. પરિણામ 3 અને 4. આપણે એવું સાબિત કર્યું કે પહેલામાંથી ત્રીજું સાચું છે એ સાબિત થઈ ગયું આ રહ્યું, અને ત્રીજામાંથી પહેલું એ સાબિત થઈ ગયું. ઓકે, એ ઉપગણ બી. તો અહીંયા એવું લખી શકાય, આમાં જે તમે થોડુંક એડ કરી દેજો. અહીંયા નીચે એક સ્ટેપ અહીંયા આવું લખી નાખો કે આમ 1 implies 3. રેડી? અને અહીંયા લખી નાખો કે આમ 3 implies 1. એ જ થયું ને, તમે સાબિત કરી નીચે લખી નાખ્યું કે ભાઈ ત્રીજું સાચું હોય તો પહેલું સાચું છે. આમાં લખી નાખ્યું કે પહેલું સાચું હોય તો ત્રીજું સાચું છે. તેથી હવે લખી શકાય કે તેથી 1. અહીંયા પછી હવે ડબલ ઇમ્પ્લાઇઝ કરજો. તમે બંને બાજુ પ્રૂવ કરી દીધો છે, એટલે પછી શું થઈ જાય? ડબલ ઇમ્પ્લાઇઝ. ડબલ ઇમ્પ્લાઇઝનો મતલબ થાય તો અને તો જ. ખાલી સિંગલ ઇમ્પ્લાઇઝ હોય તો એને કહેવાય જોતો પ્રકારનું વિધાન. આ પણ જોતો પ્રકારનું જ છે, પણ ડબલ ઇમ્પ્લાઇઝ આવી જાય, બે બાજુ આમ એરો આવી જાય, એનો મતલબ એવો થયો કે જો પહેલું સાચું હોય તો અને તો જ ત્રીજું સાચું છે. એમાં પ્રોનાઉન્સિએશન આવું થાય, તો અને તો જ. ચિંતા કરતા નહીં, આ બધું છે એ આપણે ગાણિતિક તર્ક નામના ચેપ્ટરમાં આવશે. ક્લિયર છે? પણ તમે બંને બાજુ પ્રૂવ કરી દો ને એટલે ડબલ ઇમ્પ્લાઇઝ આવે. આ મેં ખાલી સિંગલ સાઈડ પ્રૂવ કરી હતી એટલે એક સાઈડ જ એરો છે. આમાં મેં પ્રૂવ કર્યું ત્રીજામાંથી પેલું એટલે એક સાઈડ જ એરો છે. પણ પછી હવે તો બે તમે સાબિત કરી દીધા ને, એટલે એના ઉપરથી આપણે શું કરી શકીએ? ડબલ ઇમ્પ્લાઇઝ. રેડી? તો ખ્યાલ આવી ગયો. આ પહેલા ઉપરથી ત્રીજું ને ત્રીજા ઉપરથી પેલું સાબિત થઈ ગયું છે. હવે એક ટાસ્ક આપણું બાકી છે, પહેલામાંથી ચોથું અને ભાઈ ચોથામાંથી પેલું. એ આપણે પછી લખીએ. એ પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચાલો, તો પેલામાંથી ચોથું આપણે સાબિત કરીએ સૌ પ્રથમ. એટલે અહીં લખું છું કે 1 implies 4 સાબિત કરવાનું છે. ઓકે, એટલે આ તમારો પક્ષ છે કે એ ઉપગણ બી છે જ, તમારે સાબિત આવું કરવું છે. તો આમાં પણ એવું જ કરીએ કે ડાબી સાઈડ છે જમણી સાઈડનો ઉપગણ અને જમણી સાઈડ છે ડાબી સાઈડનો ઉપગણ. આમાં કોઈ બીજો રસ્તો કોઈ છે જ નહીં. તો વિચાર કરો કે કોઈ એવું રિઝલ્ટ ખરું કે તમે ડાયરેક્ટ કહી શકો એ છે એ છેદ બી નો ઉપગણ એવું કહી શકાય, કે પછી એ છેદ બી એનો ઉપગણ એવું કહી શકાય ડાયરેક્ટ? એમ એ ગુણધર્મ હોવો જોઈએ તમારી પાસે. ગુણધર્મ હોય ને તો તમે ડાયરેક્ટ લખી શકો, એના પછી પ્રૂવ ન કરવાનું હોય. તો હું અહીંયા એ જ લખું છું. જુઓ, આપણે જાણીએ છીએ કે શું જાણો છો કે એ છેદ બી એ એનો ઉપગણ છે. એ છેદ બી ઇઝ અ સબસેટ ઓફ એ. આને કહી દો પરિણામ નંબર 1. ખ્યાલ છે ને? હવે એ છેદ બી એટલે બેયનો કોમન પોર્શન. મારે દર વખતે કેવું પડશે તમને, આ એ અને આ બી, એ છેદ બી એટલે આટલો ભાગ, આ વચ્ચેનો ભાગ છે એનો પણ સભ્ય છે અને વચ્ચેનો ભાગ છે બી નો પણ સભ્ય છે. એનો મતલબ કે એ છેદ બી એનો પણ ઉપગણ થાય અને બી નો પણ ઉપગણ થાય. પણ મારે સાબિત એવું કરવું છે કે એ છેદ બી બરોબર એ, એટલા માટે મેં કોનો ઉપગણ રાખ્યો છે અહીંયા? એનો. એ તમારી જરૂરિયાત ઉપર છે બધું. રિઝલ્ટ તો બે સાચું જ છે, એ છેદ બી છે બેયનો ઉપગણ થાય, એ અને બી નો. પણ અહીંયા મારે એની રિક્વાયરમેન્ટ છે એટલા માટે મેં અહીંયા એ રાખી દીધો. ક્લિયર? ચાલો, હવે ઊંધું સાબિત કરવાનું છે કે એ ઉપગણ એ છેદ બી. તો ચાલો એ પણ થઈ જશે, એમાં કોઈ મોટી મેટર છે નહીં. ફોર એવરી x belongs to a that implies x belongs to b. શું કામ મેં એવું કીધું? તો કે કારણ કે એ ઉપગણ બી છે. છે જ ને ભાઈ, આ તમે પક્ષ તમારું એ છે કે પેલું સાચું છે, એટલે કે એ બી નો ઉપગણ છે. તો એમાં જેટલા સભ્ય x છે એ બધા જ સભ્ય x છે કેના સભ્ય છે? બી ના. તો હવે વિચાર કરો કે x છે એમાં પણ છે અને x છે બી માં પણ છે. તો x છે
એ બેયના છેદગણમાં પણ હોય ને, એમાં પણ છે બીમાં પણ છે, તો કેમાં હોય? છેદગણમાં હોય. તો આ તો થઈ ગયું સાબિત. જેટલા પણ એક્સ છે એના સભ્ય હતા એ બધા એક્સ છે કોના સભ્ય છે? એ છેદ બી ના. તો લખી શકાય કે તેથી એ ઉપગણ એ છેદ બી, એ ઉપગણ એ છેદ બી, આને કીધું પરિણામ નંબર 2. તો 1 અને 2 જવાબ એ આડાવડે એકબીજાનો ઉપગણ છે, તો લખી નાખું છું કે આમ પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે શું કહી શકાય? એ છેદ બી બરાબર એ. રેડી? તો આમ તમે ફાઇનલ પ્રૂફ શું કર્યું કે તેથી 1 that implies 4, કે જો પેલું હોય તો ચોથું સાચું છે. ચાલો હવે એનું ઊંધું શું સાબિત કરવાનું છે? ચોથામાંથી પેલું. જો એ સાબિત થઈ જાય તો બે વચ્ચે શું આવી જશે? ડબલ ઇમ્પ્લાઇઝ. આ સિંગલ ઇમ્પ્લાઇઝ જ છે. જોવો હજી દર વખતે તમને ટકોર કરીને કહેતો જાઉં છું, એટલે યાદ રાખજો. તો કે 4 that implies 1 સાબિત કરવાનું છે. ચાલો તો 4 જઈને તમે માની લો. મારે પ્રૂવ શું કરવું છે કે એ ઉપગણ બી, એ છે બી નો ઉપગણ જેવું મારે સાબિત કરવું છે. તો કઈ રીતના કરશું વિચારો. આ તમારી પાસે પક્ષ છે કે એ છેદ બી બરોબર એ. ઓકે કરીએ. મારે સાબિત એવું કરવું છે કે એ બી નો ઉપગણ છે. તો હું સ્ટાર્ટિંગ તો આમ જ કરું કે ફોર એવરી x belongs to a that implies x belongs to a છેદ બી. આવું શું કામ લખ્યું ભાઈ? કે એનો સભ્ય હોય તો એ છેદ બી નો સભ્ય છે, એવું શું કામ લખ્યું? તો જો અહીંયા આ મારો પક્ષ છે ચોથા નંબરનો, એ હું એક્સેપ્ટ કરીશ. ચોથા નંબરનો રિઝલ્ટ એવું છે કે એ બરાબર એ છેદ બી. સિમ્પલ છે, કોઈ નવું છે જ નહીં. એટલે અહીંયા લખી નાખું છું કે કારણ કે એ છેદ બી બરાબર એ છે. વાત સાચી જ. આ રહ્યું આપણે જ પ્રૂવ કર્યું હમણાં. આ રહ્યું એ છેદ બી બરાબર એ. ઓકે હવે એ છેદ બી નો મતલબ શું થયો? જરાક જણાવો મને. એ છેદ બી નો મતલબ શું થયો? કે x છે એમાં પણ છે અને x છે બી માં પણ છે. હવે અહીંયા પાછા એમ કહેતા નહીં કે બે કેસ આમાં અથવા તો આમાં વચ્ચે અથવા છે નહીં અને છે, એમાંય છે ને બીમાંય છે. તો એનું મારે કઈ કામ જ નથી. તો મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે x છે એનો સભ્ય છે. ઘણા પછી આવી બુદ્ધિ દોડાવતી કે સાહેબ અહીંયા x બિલોંગ્સ ટુ એ, અહીંયા x બિલોંગ્સ ટુ એ. તો આમાં ક્યાં સાબિત થાય છે કે એ ઉપગણ બી? પણ આ સાવ ફાલતુ વાત કહેવાય કે x છે એનો સભ્ય છે તો x છે એનો સભ્ય હોવાનો જ છે. પણ મારો મેઇન રિઝલ્ટ આવડું છે. અને અહીંયા વચ્ચે વર્ડ કયો આવ્યો? અને શું કામ આવ્યો? કારણ કે છેદગણ છે એટલા માટે. અને એનો મતલબ શું થયો કે એમાંય છે અને બીમાંય છે. તો મારે જે કામનું હોય અહીંયા રાખું ને, હું x બિલોંગ્સ ટુ બી. ભૂલ કરતા નહીં તમે. જો અહીંયા વચ્ચે અથવા હોય ને, અથવા તો મારે બે કેસ લેવા પડે. આની પહેલાના ક્વેશ્ચનમાં આપણે આ સાઈડ ઓલા બે કેસ લીધા હતા. આમાં શું કામ એમાં એવું કર્યું હતું? કારણ કે વચ્ચે અહીંયા યોગ ગણો હતો. યોગ એટલે અથવા, એમાં પણ હોય અથવા તો બીમાં પણ હોય. પણ અહીંયા વચ્ચે તો અને છે કે બેયમાં છે. બેયમાં છે તો મારે ખાલી બી નું કામ છે. શું કામ? બીકોઝ we have to prove that a is a subset of b. That's why. વાત સમજો તમે કે x belongs to a that implies x belongs to b. કે એના જેટલા સભ્ય x છે બધા x છે b ના સભ્ય છે. આવું પાછું બધા માટે થાય છે. તેથી a ઉપગણ b. ઓકે આમ તમે સાબિત શું કર્યું? 4 that implies 1. એટલે ફાઇનલ આપણે એમ કહી શકીએ કે તેથી 1 that double implies 4. 1 that double implies 4. ઓકે
ડન, બધું સાબિત થઈ ગયું. પહેલામાંથી બીજું એવી જ રીતના બીજામાંથી પહેલું, એટલે એમાં વચ્ચે ડબલ ઇમ્પ્લાઇઝ આવી ગયું. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરી ગયા. પહેલામાંથી ત્રીજું, ત્રીજામાંથી પહેલું, એટલે એ પણ ડબલ ઇમ્પ્લાઇઝ. કારણ કે તમને એમ કીધું છું કે ચારેય શરતો સમકક્ષ છે. જો તમે ખાલી આટલું પ્રૂવ કરો ને કે પહેલામાંથી ચોથું સાચું છે, તો ઘણાના મનમાં એવો ક્વેશ્ચન રહે અથવા તો પેપર ચેકરમાં એવું વિચારે કે ચોથામાંથી પેલું સાચું નહીં હોય. સમકક્ષ છે એટલે બધું જે એકબીજા સાથે કનેક્ટેડ જ છે. પેલું જે ત્રીજું, ત્રીજું છે એ પેલું, બધા એકબીજા સાથે આડાવડા કનેક્ટેડ જ છે. એટલે તમે આવું પણ સાબિત કરો તો પણ ચાલે. પહેલામાંથી બીજું, પછી બીજામાંથી ત્રીજું, પછી ત્રીજામાંથી ચોથું, પછી રિવર્સ. પણ એના કરતા બેટર છે આવડું, કારણ કે બધાનું મૂળ તો આવડું જ છે ને. જો એ છે એ બીનો ઉપગણ ન હોય ને, જો આવડું સાચું ન હોય તો આ એકેય સાચા નથી ભાઈ. આ તો આપણે પ્રૂવ કરી જ ગયા હતા કે જો કોઈ ગણ બીજા ગણનો ઉપગણ હોય તો યોગ ગણનો આન્સર આવે મોટો ગણ અને છેદ ગણનો આન્સર આવે નાનો ગણ. મોટો ગણ એટલે જેમાં વધારે સભ્ય હોય એ, બી માં વધારે સભ્ય છે એટલે યોગ ગણનો આન્સર શું હોય? બી. નાનો ગણ એટલે કે જેમાં ઓછા સભ્ય હોય તો એમાં ઓછા સભ્ય હોય એટલે છેદ ગણનો આન્સર શું હોય? નાનો ગણ. તમારા માટે નવું ખાલી આટલું જ હતું કે એ અને બી ના તફાવત ગણનો આન્સર શું આવે? 5. પણ ક્યારે થાય? બી when a is a subset of b, કે જ્યારે a છે એ b નો ઉપગણ હોય ત્યારે. ઘણા બધાને એમ થતું હશે કે લાસ્ટ લેક્ચરમાં પણ 10-15 મિનિટ જે આ ક્વેશ્ચન આવેલો તો આજે પણ એટલો તો આવડો મોટો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય? ચિંતા કરતા ને, એક્ઝામમાં ગમે એક રિઝલ્ટ કહેતો તો વધીને 2 રિઝલ્ટ કહે. પણ આ તો મારે સાથે સાથે સમજાવવાનું એટલે થોડીક વાર લાગે. એક વખત આ ડિસ્ક્રિપ્શન બધું તમારી પાસે કમ્પ્લીટ હોય કન્સેપ્ટ, એટલે ફટાફટ સ્ટેપ પછી સ્ટેપ જ હોય. રેડી? તો ચાલો ફટાફટ આનો લઈ લો સ્ક્રીનશોટ. સાથે સાથે પાછા ફેસબુકમાં લખજો, ખાલી આપણે ગેલેરીમાં સાચવવાના નથી બધાય ફોટા. રેડી? ફેસબુક છે સાથે સાથે જ કમ્પ્લીટ કરતા જજો ડે ટુ ડે. પછી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચલો ભાઈ, 5th ક્વેશ્ચન. ફિફ્થમાં એવું કીધું છે કે સાબિત કરો કે એ ઉપગણ બી તો ફિફ્થ ક્વેશ્ચન, સાબિત કરો કે એ ઉપગણ બી તો સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ. સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ. ચલો, સાવ ઇઝી ક્વેશ્ચન છે. મારે આ છે આનો ઉપગણ જેવું સાબિત કરવું છે. સિંગલ સાઇડ છે, વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે જ નહીં, બરાબરની નિશાની નથી. ખાલી આપણે એવું સાબિત કરવાનું છે કે સી માઇનસ બી એ સી માઇનસ એ નો ઉપગણ છે. એટલે શું સાબિત કરવાનું રહી આપણે? કે આમાં જેટલા પણ સભ્ય એક્સ હોય બધા એક્સ છે આના સભ્ય હોવા જોઈએ. અને આ તમારો પક્ષ છે, એ ઉપગણ બી. ઓકે, ચાલો ફટાફટ ક્વેશ્ચન થઈ જશે. 2 મિનિટનો ક્વેશ્ચન છે ખાલી. કે ફોર એવરી x belongs to c minus b, આમાં મારે બધા x લેવાના. આ રીતે ચાલો. ઓકે, ધેટ ઇમ્પ્લાઇઝ માઇનસ નો મતલબ શું થાય? માઇનસ એટલે તફાવત ગણ. યાદ છે કોઈને તફાવત ગણને કઈ રીતના ગુણધર્મની રીતે લખાય? આ c માઇનસ b નો મતલબ શું થયો? કે x છે ને એ c માં હશે પણ b માં નહીં હોય. યાદ છે તમને? a માઇનસ b નો મતલબ શું થાય? કે a માં હશે પણ b માં નહીં હોય. તો આમાં c માઇનસ b છે કે c માં હશે પણ b માં હશે નહીં. ઓકે, તો ચાલો, x belongs to c અને x does not belongs to b. રેડી? આ મેં ગુણધર્મની રીતે અહીં લખેલું છે. ધેટ ઇમ્પ્લાઇઝ x belongs to c અને જો b માં ન હોય ને તો એમાં પણ ન જ હોય. હો, જો x એ b નો સભ્ય ન હોય તો એનો પણ સભ્ય નો જ થાય. શું કામે? ચેક કરી લ્યો અહીંયા. એ ઉપગણ b છે.
એ ઉપગણ બી નો મતલબ શું થાય? દર વખતે તમને યાદ કરાવતો જાઉં છું ઉપગણ આવે ત્યારે. એ ઉપગણ બી એટલે એના બધા સભ્ય જે બી માં હશે. પણ અહીંયા એવું કહેવા માંગે છે કે એક્સ બી માં નથી. હવે બી માં નું હોય તો એમાં તો ન જ હોય. વાત સમજાણી? પણ આવું શું કામ? ઉપગણ છે એટલા માટે. એટલે અહીંયા લખી નાખું છું, કારણ કે એ ઉપગણ બી છે. સમજાય ને? બી માં ન હોય તો એમાં પણ ન જ હોય. ઓકે, તો હવે આને મારે યાદીની રીતે લખવું. આ શું કહેવા માંગે છે? એક્સ સી માં છે પણ એમાં નહીં હોય. તો એનો મતલબ કે x બિલોંગ્સ ટુ સી માઇનસ એ. આને તમારે ગુણધર્મની રીતે લખવું હોય તો તમે આઉટ લખો. ચાલો ઊંધું વિચારો કે સી માઇનસ એનો મતલબ શું થાય? કે સી માં અહીં છે એમાં નહીં હોય. આર્યુ સી માં છે એમાં નથી. તો થઈ ગયું ને પ્રૂવ? સી માઇનસ બી ના જેટલા ઘટક x છે એ બધા જ ઘટક x છે કેમાં છે? સી માઇનસ એમાં. તો કે આમ સી માઇનસ બી ઉપગણ થશે કોનો? સી માઇનસ એનો. ઓકે, ચાલો સાથે સાથે બીજો ક્વેશ્ચન પણ કરાવી દઉં. ચાલો જો નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે 6th નંબર ક્વેશ્ચન. શું આપેલું છે? 6th કે જો પી ઓફ એ બરોબર પી ઓફ બી હોય તો સાબિત કરો કે એ બરોબર બી. સાબિત કરો કે એ બરાબર બી. તમે લોકો વિચારો કે આમાં શું કરશું આપણે? ચાલો મસ્ત ક્વેશ્ચન છે, કારણ કે આ ઘાતગણનો ક્વેશ્ચન આવ્યો. પાવર સેટ ખ્યાલ છે તમને લોકોને? પાવર સેટ નો ક્વેશ્ચન આવ્યો ભાઈ. યાદ કરો ઘાતગણ કોને કહેવાય? ઘાતગણ એ પેલા ખબર હોવી જોઈએ. તો આ ક્વેશ્ચન જે મગજમાં બેસે, આ એવું કહેવા માંગે છે કે એ અને બી નો ઘાતગણ સરખો હોય તો એ બે ગણ એ અને બી સમાન થાય. જો બે ગણના ઘાતગણ સરખા હોય ને તો એ બે ગણ પોતે સમાન હોવા જોઈએ એવું કહેવા માંગે છે આ ક્વેશ્ચન. આને ખાલી યાદ નથી રાખવાનું, મારે એને સાબિત કરવાનું છે. યાદ તો રહી જાય, સાવ સહેલું છે કે જુદા જુદા કોઈ બે ગણ હોય એના ઘાતગણ સરખા હોય ને તો એ બે ગણ પણ કેવા હોય છે? સરખા. બટ હાઉ ટુ પ્રૂવ ધેટ? હાઉ ટુ પ્રૂવ ઇટ? કઈ રીતના સાબિત કરશો એને? વિચારજો. જોવો તમે લોકો વિચારો. એવું લાગે તો વિડીયો પોઝ કરી દો. ચાલો જો હું આવી રીતના કરું છું કે એ બિલોંગ્સ ટુ પી ઓફ એ. હવે તમે એમ કહેશો કે સર અહીંયા ગણ છે એ, અહીંયા પણ ગણ છે, તેમાં બિલોંગ્સ ટુ કેમ આવે? કોઈ એક ગણ છે તો બીજા ગણનો ઉપગણ હોવો જોઈએ ને. પણ ના, અહીંયા જોવો આ ગણ છે સાદો નથી. કેવો છે? પાવર સેટ છે, એટલે કે ઘાતગણ. ઘાતગણ આવે ને ત્યારે સભ્ય હોય. કેવી રીતના? જોવો તમને એક એક્ઝામ્પલ આપી દઉં અહીંયા કે એ બરોબર આવી રીતના હોય આમ 1,2. તો મેં તમને શું કીધું હતું? પી ઓફ એ કઈ રીતના બનાવવાનો હોય? પી ઓફ એ બરાબર કઈ રીતના બનાવવાનો હોય? તો કે તમારે જે ગણનો ઘાતગણ ગોતવો હોય ને ઈ ગણના બધાય ઉપગણ લખી નાખવાના પહેલા. તો ચાલો આના બધાય ઉપગણ મને લખાવો. આના બધાય ઉપગણમાં એક તો ફાઈ આવે, પછી એક તો એ ગણ પોતે આવે એ, પછી એ સિંગલ ઘટક એટલે ખાલી 1, પછી ખાલી 2. ઓકે, ઈ જે ઓકે ચાલો બે ઘટક હતા ને એમાં તો એના ઉપગણ કેટલા મળે? 2 ની 2 ઘાત જેટલા, એટલે કે 4 ઉપગણ બને. હાલો તો ગણ એના 4 ઉપગણ લખાઈ ગયા છે. એને પાછા તમે એમ છગડીયા કૌંસની અંદર પૂરી દો એટલે આ શું બન્યું? આવડું શું બન્યું? ઘાતગણ બન્યો. તો હવે જુઓ આ ઘાતગણની અંદર એક આવો સભ્ય છે. કયો સભ્ય? એ. તો હું એમ કહી શકું ને કે એ બિલોંગ્સ ટુ પી ઓફ એ. એ બિલોંગ્સ ટુ પી ઓફ એ, કારણ કે ગણ એ જે આખે આખો આમાં આવી ગયો. ચેક કરી લ્યો એ.
તો A belongs to P of A. તો જો આવું હોય તો that implies A belongs to P of B. કારણ કે P of A બરોબર P of B આપેલું છે, ચેક કરી લો ચાલો. કારણ કે P of A બરોબર P of B છે, રાઈટ. P of A ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? P of B. પણ હવે સિમ્પલ વિચારો કે A છે P of B નો સભ્ય ક્યારે હોય? અહીંયા આ A છે P of A નો સભ્ય ક્યારે હતો? તો તમે પેલા એ વિચારો કે ચારે ચાર ઘટક છે એને A સાથે શું સંબંધ છે. ફરી પાછું P of A ની અંદર આ ચાર ઘટક છે, એ ચારે ચાર ઘટકને તમારા મેઇન ગણ સાથે શું સંબંધ છે? કયા સંબંધમાં છે બધાય? તો કે સર અહીંયા ચારે ચાર મેં જે ઘટક લખેલા છે એ બધાય આના શું છે? ઉપગણ છે. શું છે અહીં લખું છું જોવો, ના ઉપગણો. એના ચારે ચાર ઉપગણ છે બધાય. તો હું એમ કહી શકું ને કે ફાઈ છે એનો ઉપગણ છે, એ છે ઈ એનો ઉપગણ છે, ગણની અંદર 1 એનો ઉપગણ છે, ગણની અંદર 2 એનો ઉપગણ છે. તો હવે સમજો કે જો એ P of A નો સભ્ય હોય તો એનો મતલબ કે એ આનો ઉપગણ હશે એનો. તો વાત સાચી છે, આ સાચું છે, એ ઉપગણ એ. અને આવું તો કોઈ પણ ગણ માટે લખી શકાય કે પોતે પોતાનો ઉપગણ હોય જ. એટલે મારી વાત તમે એટલું સમજો, હું એવું કહેવા માંગુ છું કે કોઈ એક ગણનો ઘાતગણ તમે લખ્યો હોય ચાલો, તો એ ઘાતગણની અંદર જેટલા પણ સભ્ય હોય એ બધાય સભ્ય છે ને એ ગણના શું હોય? ઉપગણ હોય. ઉપગણ હોય ને તો જ ઘાતગણમાં આવે યાર, એટલું સિમ્પલ વિચારો ને તમે. ઉપગણ હોય ને તો જ ઘાતગણમાં આવે, કારણ કે ઘાતગણની વ્યાખ્યા જ છે કે ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાતગણ કહે છે. એટલે હું ગમે ત્યારે આવો શબ્દ વાપરું કે બિલોંગ્સ ટુ P of B કે બિલોંગ્સ ટુ P of C કે બિલોંગ્સ ટુ P of D, ગમે તે હોય, આ P આવે એટલે પાવર સેટ, અને પાવર સેટ એટલે ઘાતગણ. તો જો કોઈ ગણ એ ઘાતગણનો સભ્ય હોય તો એ ગણનો શું હોય? ઉપગણ હોય. તો અહીંયા હું એમ કહી શકું કે A છે એ B નો ઉપગણ છે. જો આ ગોખવાની વાત નથી, ઘણા અહીંયા ગોખી નાખે કે A belongs to P of B, તેથી A ઉપગણ B. ગોખવાની કોઈ વાત જ નથી, સમજવાની વાત છે. ચેક કરી લ્યો અહીંયા, A છે એ P of A નો સભ્ય હતો તો A છે એ કોનો ઉપગણ હતો? એનો. તો જો A છે એ P of B નો ઉપગણ હોય તો A છે એ કોનો ઉપગણ હોય? B નો. સાવ સિમ્પલ છે. કારણ કે P of B એટલે શું થયું? આ P of B તમે કદાચ બનાવવા બેસો તો તમે કઈ રીતના બનાવો? તો કે B ના બધા ઉપગણ હોય લખી નાખવાના. તો હવે આ A છે એ P of B નો સભ્ય છે, એનો મતલબ કે A છે એ શું હશે? B નો ઉપગણ હશે. તો તમારે એવું સાબિત કરવું હતું કે A બરાબર B. એક સાઈડ મેં સાબિત કરી દીધી કે A છે એ B નો ઉપગણ છે. હવે રિવર્સ તમારે પ્રૂવ કરવાનું છે કે B ઉપગણ એ. કાંઈ નથી કરવાનું, આમાં જ્યાં A હોય ત્યાં B લખી નાખવાના, B હોય ત્યાં A લખી નાખવાના, વાત થઈ ગઈ પૂરી. એવું હોય તો હું કરાવી દઉં ચાલો, એટલે તમારા સિક્વન્સમાં આખો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય. રેડી? તો ચાલો આને કહી દઈએ આપણે પરિણામ નંબર 1. હવે તેવી જ રીતના કોઈ પણ ગણ B છે એ પોતાના ને પોતાના ઘાતગણનો સભ્ય હોય કે B belongs to P of B. That implies B belongs to P of A. શું કામે? P of B બરોબર P of છે, કારણ કે P of B is equal to P of A છે. હવે વિચારો કે B છે P of A નો સભ્ય ક્યારે હોય? તો કે B છે એનો ઉપગણ હોય ને ત્યારે જ આ ઘાતગણમાં આવે. એટલે લખી નાખો છો કે તેથી B ઉપગણ A. પરિણામ નંબર 2. તો 1 અને 2 પરથી શું કહી શકાય? A બરાબર B. તો કે આમ પરિણામ એક અને 2 પરથી કહી શકાય કે A બરોબર B.
સમજાઈ ગયું? એક વખત નિરાતે વિચારજો. આ સમજવાનો ક્વેશ્ચન હતો. જુઓ છે ખાલી બે જ પ્રૂફ, બે જ સ્ટેપ છે ખાલી, આમાં બે સ્ટેપ ને આમાં બે સ્ટેપ, વાત થઈ ગઈ પૂરી. પણ એકદમ સમજવા જેવો ક્વેશ્ચન હતો, કારણ કે અહીંયા ઘાતગણનું ડિસ્કશન હતું. રેડી? તો ચાલો હવે આ બે ક્વેશ્ચન છે તમે એક સાથે ફટાફટ નોટ ડાઉન કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે હજી એકાદો ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ. ઓકે ચાલો. What is your 7th number question? Tell me. સેવન્થ નંબર. કે કોઈ પણ ગણ A અને B માટે P of A योग P of B is equal to P of A योग B સત્ય છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ચાલો તમે જરાક વિચારો ને, બે ગણ તમારી રીતના લઈ લ્યો A અને B, પછી P of A ગોતવાનો, P of B ગોતવાનો, એ બેનો યોગ ગણ કરવાનો, અને જમણી બાજુ A યોગ B એનો ઘાત ગણ ગોતવાનો છે. પછી ચેક કરો કે ભાઈ સરખા થાય છે કે નહીં. જો સરખા થઈ જતા હોય તો પછી મારે એ ઉદાહરણથી સાબિતી ન ચાલે. કઈ રીતના આપવી પડે સાબિતી? યસ, બધાય બોલે છે મારા વ્યાપક મેથડથી સાબિતી આપવી પડે. અને જો ન થતું હોય, ખોટું હોય, તો ઉદાહરણથી સિમ્પલ છે, ઉદાહરણ આપીને તમે સાબિત કરી શકો. તો તમારું શું કેવું છે? આપેલા વિધાન છે સત્ય હશે કે નહીં હોય? વિચારો. બહુ મસ્ત ક્વેશ્ચન છે. જો આ વિધાન છે ને અસત્ય થશે. શું કામે? તો કે આપણે એક ઉદાહરણથી જ સાબિત કરી દઈશું એને. રેડી? લખું છું કે આપેલ વિધાન અસત્ય છે કારણ કે હવે મારે બે ગણ લેવા પડશે. A બરાબર 0,1, B બરાબર 1,2 માટે પેલા P of A ગોતી લઈ. ઓકે, પેલા A યોગ B ગોતી લઈ. ચાલો, A યોગ B બરાબર શું આવશે ભાઈ? 0, 1 અને 2. A ના અને B ના બધા જ સભ્ય લખાઈ ગયા ને? રેડી? તો હવે આપણે લખીએ P of A બરાબર P of A એટલે શું થાય? A ના બધાય ઉપગણ લખી નાખવાના. A ના બધાય ઉપગણ. ચાલો, 5 એ ગણ પોતે A, પછી ગણની અંદર 0 અને ગણની અંદર 1. આ એનો આખો ગણ. એટલે શું બની જશે? P of A. એવી જ રીતના P of B બરાબર 5 ગણની અંદર B, ગણની અંદર 1, ગણની અંદર 2. ઓકે, આ B ના બધા શું લખ નાખ્યા? ઉપગણ, અને એનો પાછો ગણ બનાવી દીધો. હવે એ બેનો યોગ ગણ કરીએ. કોનો કોનો? P of A અને P of B. નિરાતે જોજો. P of A યોગ P of B ઇઝ ઇક્વલ ટુ, અથવા તો નીચે રાખો ચાલો, કારણ કે આની યાદી છે બહુ લાંબી થશે. પેલા P of A ના બધા સભ્ય લખી નાખીએ. એટલે 5, પછી A ગણની અંદર 0, ગણની અંદર 1. હવે આના બધા સભ્ય લખો ત્યારે 5 નથી લખવાનો, ગણ B લખવાનો થશે.
1 નથી લખવાનો, આવી ગયો છે ઓલરેડી, 2 લખવાનો થશે, એનો પાછો ગણ, આ છેલ્લે પાછો મેઇન ગણ ભૂલાય નહીં હો. ઓકે, તો આને કહી દો પરિણામ નંબર 1. આ તમે શું કહ્યું હતું? P ઓફ A યોગ P ઓફ B, એટલે આ તમારું LHS છે કમ્પ્લીટ. હવે આપણે RHS ગોતીએ, P ઓફ A યોગ B. ચાલો અહીંયા જ લખી નાખું છું, P ઓફ A યોગ B ઇઝ ઇક્વલ ટુ ગણની અંદર, ચાલો A યોગ B એટલે આ 3 ઘટક છે ને, R યુ A યોગ B, આના ઉપર ફોકસ કરો. ચાલો બધા, આનો મારે ઘાત ગણ બનાવવું હોય તો શું કરવાનું? તો કે પહેલા 5 લખી નાખવાનો, પછી ગણ પોતે એટલે કે A યોગ B લખી નાખવાનો. હવે શું થશે? તો કે સિંગલ ગણની પહેલા જોડી બનાવો, કે 0 પછી 1 પછી 2. હવે તો કે ડબલ ની પેર બનાવો, 0,1 0,2 1,2. કેટલા થયા? જો 3 ઘટક હોય ને, કોઈ પણ ગણની અંદર 3 ઘટક હોય તો એના ઉપગણ કેટલા બને? 8, 2 ની 3 ઘાત જેટલા. તો ઘાત ગણમાં પણ એટલા જ સભ્ય હોય, કારણ કે ઘાત ગણ શેનો બને છે? ટોટલ બધાય ઉપગણથી. તો આ 1 2 3 4 5 6 7 ને 8. યસ, આ મેઇન ગણ આપણે પૂરો. આને કહી દો પરિણામ નંબર 2. આ તમારું LHS છે, આર્યું P ઓફ A યોગ P ઓફ B. RHS એટલે P ઓફ A યોગ B, આ તમારું RHS છે. જોઈ લ્યો આ ગણ ક્યાં ગયો? પરિણામ નંબર 1. આ 1 અને આ 2 સરખા છે. હવે વધારે કઈ વિચારવાનું જ નથી, બેયના સભ્યોની સંખ્યા જ સમાન નથી. કોઈ બે ગણ સમાન હોવા માટે પહેલા બેયમાં તો સરખા એટલે કે સમાન સંખ્યા જેટલા ઘટકો હોવા જોઈએ. આમાં 3 તો આમાંય 3, અને પછી 3 3 કેવા હોવા જોઈએ? સરખા. તો તમે કહી શકો કે બે ગણ સરખા છે. હવે અહીંયા તો ઘટક જ તમે ગણો જોઈએ. આ P ઓફ A યોગ P ઓફ B, આમાં કેટલા ઘટક છે? 1 2 3 4 5 6, જ્યારે આમાં તો 8 ઘટક હતા. ઓબ્વિયસ છે કે આ બે ઇક્વલ ન જ હોય. રેડી? તો તમે લખી નાખજો કે આમ 1 અને 2 પરથી શું કહી શકાય કે P ઓફ A યોગ P ઓફ B ઇઝ નોટ ઇક્વલ ટુ P ઓફ A યોગ B. મેં કીધું તું ને અસત્ય છે, હાર્યું મારે સાબિત જ આપવાનું. આ કારણ કે કરીને મેં પ્રૂફ આપી દીધી. રેડી? જો કદાચ તમને નીચેનું વ્યવસ્થિત ન દેખાતું હોય તો તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે આ ઇક્વલ ટુ નથી. આ જ સ્ટેટમેન્ટ મેં લખેલું છે, પણ વચ્ચે મેં શું કરી નાખ્યું? ડઝ નોટ ઇક્વલ ટુ. તો આ તમારી સામે પ્રૂફ. તમારે અસત્ય સાબિત કરવું, મારે સાબિત કરવું હતું અસત્ય. અસત્યને સાબિત કરવા માટે ખાલી એક ઉદાહરણ કાફી છે. અને જો અહીંયા મેં ચાય કરીને એક ઘટક છે ને બેમાં સેમ રાખ્યો હતો. હું અહીંયા છે ને 2,3 પણ લઈ શકતો હતો. તો ઘણા એવા મનમાં વિચારો કે સર કે આ બેમાં એકાદો ઘટક કોમન હોય તો આ ચાલો આ બેમાં એક ઘટક કોમન હતો 1. હવે પછી એમ કહેતા ને કે સાહેબ આમાં 0 રાખી દે તો બે ગણ સરખા જ છે. બે ગણ સરખા હોય તો સરખું જ થવાનું છે. આપણે હમણાં જ જોઈ ગયા કે P ઓફ A બરાબર P ઓફ B હોય તો શું હોય? A બરાબર B. આ બે ગણને સરખા નથી રાખવાના. રેડી? તમને તો અહીંયા એમ કીધું હતું કે કોઈ પણ ગણ માટે આ સાચું છે, બધાય માટે તો નોટ થઈ ને ભાઈ. આ એક ઉદાહરણ મેં આપી દીધું કે જેમાં એક ઘટક કોમન હતો. હવે તમે અહીંયા તમે કદાચ બીજો ગણ એવો બનાવો કે A અને B માં કાંઈ કોમન નથી, તો પરિણામ આ જ આવે, અસત્ય જ થાય. પણ આ તો મેં જાણી જોઈને એક ઘટક જે કોમન રાખ્યો, એટલે તમને કોઈને મગજમાં એવો ક્વેશ્ચન ન થાય કે એકાદો ઘટક કોમન હોય તો સાચું થતું હશે એમ. તમારા મનમાં જરાય કન્ફ્યુઝન ન રહે એટલા માટે. રેડી? તો ફટાફટ જાનો સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો. તો ચાલો હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 ના 8મા નંબરના ક્વેશ્ચનથી આગળ વધીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.